તેલ ગરમ થઈ ગયું છે. હવે લસણ નાખશું આમાં. નાખીને ભીંડો આપણે વઘારી નાખીશું. આપણે એક ચમચી હળદર નાખશું. પાણી ન આમાં નાખવાનું હોય, ખાલી તેલમાં ઓલું કરવાનું હોય, તકડાવવાના. હવે અડધી ચમચી મીઠું નાખશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આમાં. થોડુંક મીઠું ઓછું સારું, પાછું ખારું થઈ જાય. પાણી ઉપર ઢાંકી દઈએ. થોડુંક પાણી નાખી એટલે એના ટીપા પડે તો શાક સરસ થઈ જાય. ગેસ આપણે થોડુંક ધીમો કરી નાખશું. હવે આપણે જોઈ લઈએ. ભીંડો એકલા તેલમાં ઓલો પકડાઈ જાય પછી આપણે એમાં છેલ્લે આપણે મરચું નાખી દેવાનું ને સાઈસ નાખવી તોય થાય. પણ આપણે સાઈસવાળું નથી કરવાનું. એકલા ભીંડાનું કરવાનું, તેલમાં જ ખાલી પકડાવતું કરવાનું. પછી કડક આપણે થાળી ઉપર મૂકી દઈએ. હવે આપણે થાળી લઈ લેવી. થાળી પર પાણી મૂકીને રળિયાળું ખાલી શાક બનાવવાનું છે. આપણે આમાં પાણી જઈએ ન હોય. હવે 3 ચમચી આપણે મરચું આમાં નાખશું. કોઈક તીખું ખાય, કોઈક મોળું ખાય, એટલે માપસર બનાવવાનું. તીખું ભાવે તો તીખું કરવાનું ને મોળું ભાવે થોડુંક આપણે માપસર મરચું નાખવાનું. હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે, ભીંડાનું દાસતું. હવે આપણે એને ઉતારી દઈએ. શાક આપણે વાટકામાં આમાં બધું લઈ લેવું. આપણે એકલું શાકનો જ વિડીયો બનાવ્યો છે. ભીંડાનું શાકનો જ વિડીયો બનાવ્યો છે.